સુરતની ઈએસઆઈસી કામદાર વીમા હોસ્પિટલમાં હાઉસકીપિંગ વિભાગના આશરે 20 કર્મચારીઓને કોઈપણ પૂર્વ સૂચના કે લેખિત નોટિસ વિના નોકરીમાંથી છૂટા કરવામાં આવતા કર્મચારીઓએ વિરોધ નોંધાવ્યો છે। છેલ્લા 8 થી 9 વર્ષથી ફરજ બજાવતા કર્મચારીઓએ આક્ષેપ કર્યો છે કે તેમનો નક્કી થયેલો ₹17,000નો પગાર હોવા છતાં માત્ર 10,000 જ ચૂકવવામાં આવતો। નવા કોન્ટ્રાક્ટર દ્વારા અચાનક લેવામાં આવેલા નિર્ણયથી કર્મચારીઓ અને તેમના પરિવારોમાં આર્થિક સંકટની ચિંતા ઊભી થઈ છે। કર્મચારીઓએ યોગ્ય પગાર સાથે ફરી નોકરી પર રાખવાની માંગ ઉઠાવી છે। સુરતમાં કેન્દ્ર શાસિત ઈએસઆઈસી નામની જે હોસ્પિટલ આવેલી છે તેના કર્મચારીઓને અચાનક છૂટા કરી દેવાતા આજે તેઓ વિરોધ નોંધાવી રહ્યા છે। આપણી સાથે એક કર્મચારી છે, એમની પાસેથી જાણીએ કે કઈ રીતે વિરોધ છે અને તેઓની શું માંગ છે। આપનું નામ? મારું નામ ચેતનભાઈ રાઠોડ। હું ઈએસ હોસ્પિટલ હાઉસકીપિંગનું જોબ કરું, 12 વર્ષથી જોબ કરું। આ પહેલી વખત અમારા હિસ્સોભાઈનો કે અમને છૂટા કરવામાં આવ્યા। અમને ખબર નથી ઉઠી, અમને કંઈ ખબર નહીં ઉઠી કે શાના માટે છૂટા કર્યા। અમે 12 વર્ષથી જોબ કરી, 12 વર્ષની અંદર કેટલા કોન્ટ્રાક્ટ બદલાયા, પણ માણસો એ જ રહ્યા છે। આ પહેલી વખત આ હિસ્સોભાઈનો કે માણસ કોન્ટ્રાક્ટ બદલાયો, માણસ બી નવા આવ્યા છે। અમને એક જાણ કરી નથી। રાતોરાત સવારે અહીંયા આવ્યા ટિફિન લઈને, ત્યારે અમને ખબર પડી કે તમને છૂટા કર્યા, પણ શાના માટે છૂટા કર્યા અમને કંઈ નોટિસ નથી આપી, કશું કંઈ નથી આપ્યું। મારું નામ સુરેશભાઈ ચંદુભાઈ ગામિત છે। અમે સવારે જે રેગ્યુલર ટાઈમે આવ્યા છે અને અમને ગેટમાંથી અંદર જવામાં નહીં દીધા। અને નવો જે કોન્ટ્રાક્ટ આવ્યો છે એ નવા કોન્ટ્રાક્ટના માણસ એને પોતાને લઈને આવ્યો છે। પહેલી વાર એવું બન્યું છે કે કોન્ટ્રાક્ટ બદલાય છે તો માણસ એના જ રહી છે। આ પહેલી વાર બન્યું છે કે કોન્ટ્રાક્ટ બદલાય એટલે માણસ બી બદલી નાખવામાં આવ્યો છે। એમને જાણ નથી કરી, અમને નોટિસ નથી આવી, કશું નહીં, લેખિતમાં બી નથી કીધી। અને આજે અમે 9 વર્ષથી એક જોબ કરીએ છીએ। તો છૂટા કરવાનું કારણ શું? એ તો હવે એ લોકો જાણે છૂટા કરવાનું કારણ। તમને કઈ રીતે આજે ના પાડવામાં આવી છે, શું કારણ? અમને કે અમારા નવા માણસ અમે આવ્યા છે કોન્ટ્રાક્ટ, એટલે અમે નવા માણસ આવ્યા છે, અમને નવા માણસ રાખીશું। કેટલા લોકોને આજે છૂટા કરવામાં અમે 18 થી 20 જણને છૂટા કરવામાં આવ્યા છે। આવ્યા? આપની શું માંગ? અમારી શું માંગ છે, અમે પાછા નોકરી પર રાખી લઈએ। જી, જે પ્રકારે આપણે અહીં કર્મચારી સાથે આપણી સાથે અહીં કર્મચારીમાં કેટલીક મહિલાઓ પણ છે, મહિલાઓ સાથે પણ વાત કરીએ કે કઈ રીતે તેઓને છૂટા કરવામાં આવેલા છે અને તેઓની શું માંગ છે। આપનું નામ? मेरा नाम सरला विठल पाटिल। क्या मांगे और किस तरह से आज हम लोगों को ऐसा हुआ, हम लोगों को पहले 10,000 बोला था, हम लोगों का ऊपर से ना 17,392 रुपये पगार थी। लेकिन हम लोग ने कंप्लेंट किया है लोगों के बारे में। हमारा पहला कंट्रैक्टर गुलाब भाई और सुमन बेन थी, तो ये लोगों ने हम लोगों को बोला नहीं, तो ये लोगों ने बोलना चाहिए था हम लोगों को। तो तुम लोगों को नया कंट्रैक्टर आने वाला है, तो तुम लोगों को नया कंट्रैक्टर लेते नहीं लेते सर, वो लोगों ने हमकारी जानकारी नहीं की है। वो डायरेक्ट से नहीं, आज सुमन बेन भी नहीं आई, इधर गुलाब भाई भी नहीं आया, इसलिए हम लोगों को नया कंट्रैक्टर नहीं, ये सेक्रेटरी ये लोगों ने हम लोगों को अंदर नहीं घुसने दिया, इसलिए हम लोग इधर खड़े रहेंगे। हम लोगों को ये लोग ने नौकरी पे लेना चाहिए। अगर आपकी मांग पूरी नहीं हुई तो आगे क्या करें? ऐसा थोड़ी, हमारी मेहनत की है मैडम, हम लोगों ने ऐसे थोड़ी किया है। हम लोग 9 साल से काम कर रहे हैं, इधर मेहनत कर रहे हैं। हम लोगों ने फुकट का थोड़ी पैसे लेते थे, हम लोग मेहनत करके लेते थे। हम लोग ने 4 महीने से ये हॉस्पिटल इतना गंदागिरी था, हम लोगों ने साफ सफाई की, फिर हमारे अभी सब हो गया नहीं। ये लोगों ने हम लोगों को डायरेक्ट से नाक कैसे बोल सकते? हम लोगों को इसलिए ये लोगों का लेटर चाहिए ना। एक कानून कायदा से बोलते हैं ना, सब लोग बोलते हैं ना, कानून कायदा से पहले 1 महीने के पहले लेटर देना चाहिए। ये लोगों ने हमारे 15 दिन के पहले बोलना चाहिए था, हम कहाँ भी ड्यूटी ढूंढ सकते ना, ऐसा डायरेक्ट थोड़ी ना बोल सकते। જી, જે પ્રકારે આપણે અહીં જે વાત કરી કર્મચારીઓએ જણાવ્યું છે કે તેઓને રાતોરાત જે છે તે તેઓને છૂટા કરી દેવામાં આવેલા છે। જે કર્મચારીઓ પાસેથી જાણવા મળ્યું છે તે મુજબ કે નવા કોન્ટ્રાક્ટર દ્વારા તેઓને પોતાનો નવા સ્ટાફ લઈને આવ્યા હોવાથી જૂનો જે સ્ટાફ હતો કર્મચારીઓને તેઓને રાતોરાત ના પાડી દેવામાં આવી છે, જેના કારણે હાલ અત્યારે જે વર્ગ 4ના જે કર્મચારીઓ છે જેઓ દ્વારા અહીં જે ગેટની બહાર તેઓ ઊભા રહીને વિરોધ નોંધાવી રહ્યા સાથે તેઓએ માંગ પણ કરી છે કે જો અમને ફરીથી અમારા કામ પર પાછા લેવામાં નહીં આવશે તો અમે અહીં જ ઊભા રહીને અમે વિરોધ કરીશું અને અમારી જે પડતર માંગણીઓ છે તેઓ પણ પૂરી થાય તેવી પણ તેઓ દ્વારા માંગ કરવામાં આવેલી છે। કેમેરા પર્સન સાથે રશ્મિ રાણા, બી ઇન્ડિયા ન્યૂઝ।